લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યો તાર કહેવાય મારા નાથ? આ તો હું તો નો સમજ્યો પણ તમે નો સમજ્યા. હા મારા નાથ. દીકરી છે એ તો પારકા ઘરની થાપણ કહેવાય. આજે આપણે દીકરીને પરણાવી દઈ, કાલ પોત પોતાના સાસરે ચાલી જાય. હા સ્વામિનાથ. પાછળથી બાડો બોગડો લૂલો લંગડો પુત્ર હોય તો રાજ ગાદીનો વારીસદાર બને, નકર રાજને એક દિવસ તાળા દેવાના પણ સમય આવે. હા મારા નાથ. આપણા રણગઢની પ્રજા ડગલે ને પગલે આજ મને મેણા બોલે. આપણી પ્રજા આપણી રૈયત આપણું મુખ જોવા પણ રાજી નથી. આવા વાંજિયા મેણા મારાથી સહન થતા નથી. માટે શિવના ચરણે જઈ મારી કાયાનું મારે કલ્યાણ કરવું છે. મારી પ્રજાનું પણ મારે કલ્યાણ કરવું છે. પ્રજાના હિત માટે તમે મને શિવના ચરણે જવાની હસતા મુખે વિદાય આપો. અરે નહીં નહીં સ્વામિનાથ, તમારે શિવ ચરણે જવું હોય તો મારી તમને કોઈ ના નથી મારા નાથ. પણ આપણી એક ને એક દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે મારા નાથ. એમના લગ્ન કરી સાસરે વળાવી પછી રાજી ખુશીથી તમે જઈ શકો છો મારા નાથ. ભલે સતી